આપણે 400 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. તેમાં ખાંડ, મીઠું, ધાણા જીરું, હળદર, ને આ લીંબુનો રસ છે. 3 લીંબુનો રસ આપણે કાઢીને નાખી દીધો છે તેમાં. અને હવે એમાં તમે ખાંડીને લસણ નાખ્યું છે. અને આ અળવીના પાન છે તેના આપણે જે પાછળ ડાળી હોય જે રઘુ કે તે કાઢી લેશે. આગળની દાંડલી છે તે તોડી નાખશે. આ રીતના કાઢવાના છે. જુઓ છો તમે, અમારા સાસુ છે તે ભજીયા બનાવે છે. અળવીના પાન છે. હવે આપણે ઢોકરિયામાં ગરમ પાણી મૂકી દઈશું. પાણી ઉકળી જાય. આ લોટ બધું આપણો ડોવાઈ ગયો છે. મીઠું સહેજ ઓછું હતું એટલે આપણે પાછું મીઠું નાખીએ છીએ. આ પાન છે અળવીના, તેને આપણે ધોઈ લેવાના છે સરખા કરીને. દાંડલી કાઢી પછી પાનને ધોવાના છે. અને આ રીતના પાટલા ઉપર લાંબા કરીને જે આપણે લોટ છે તેને આ રીતે પાથરવાનો છે. જે આપણે લોટ ઢીલો તૈયાર કર્યો છે ને, અને લોટને આપણે આ રીતના રાખવાનો છે. બહુ ઢીલોય નહીં અને કઠણાય નહીં. અને આ પેલું પાન છે તે આમ રાખવાનું છે. અને હવે બીજું પાન છે તે આપણે એની માથે રાખશી. અને તેનો ભાગ ઓ બાજુ રાખ્યો છે પાનનો મોઢાનો, અને છેડો ઓલી સાઈડ છે અને આગળનો ભાગ આ બાજુ છે. એટલે જે નીચેનું છે એમાં પાનનો મોઢાનો ભાગ ઓ બાજુ છે. એટલે આપણી વડી સરખી બનશે. જે આપણે પાતળા બનાવવાના છે. પાતળા કહી કે પછી ભજીયા કહી અળવીના. આ રીતના બધે એક સરખે લોટ આપણો પાથળી દેવાનો છે. ત્રીજું પાન રાખ્યું છે માટે એ ઉપર તેને જે પેલું રાખ્યું એમ જ પાનનું મોઢું રાખ્યું છે. આ તમે 3 પાન પણ કરી શકો, 4 પણ કરી શકો અને 2 પણ કરી શકો. આ રીતના લોટ બધે પાથરી દેવાનો છે. પછી આ રીતના આવે છેડા ઉપરથી આવી રીતના રોલ વારી દેવાનો છે ધીમે ધીમે કરીને. પછી આપણે એને હવે રાખી દઈશું. જે ઢોકરિયાની ચાળણી છે તેમાં પાનને આવરે રોલ કરીને રાખી દેવાના છે. આ બધા હવે આપણે ઢોકરિયામાં 3 રોલ વળી ગયા છે. આપણી પાસે 9 પાન હતા ને ઢોકરીઓ ઢાંકી દેશે હવે આપણે. અને હવે આપણે ઢોકરીયું ખોલી લીધું છે. આપણા પાન ચડી ગયા છે. આ રીતના આપણે બહાર કાઢી લઈશું પાનને અને તેને પછી ઠરવા દેશે. ચડી જશે એટલે આવા થઈ જશે. પછી આ રીતના પાટલામાં ચાકુથી ઠરી જાય એટલે કટ કરી લેશે. જુઓ છો તમે કેટલા સરસ અંદર વડી થઈ છે. બધી જે લેયર છે પાનમાં કેટલી સરસ થઈ છે. હવે ગરમ તેલ મૂકી દીધું છે આપણે વઘાર કરવા માટે. હવે આ વઘારમાં આપણે રાઈ જીરું, લાલ મરચાં અને લીમડો નાખવાનો છે. રાઈ નાખી છે, જીરું નાખ્યું છે. હવે આપણે હિંગ નાખી છે, પછી લીમડો અને લાલ સૂકેલા મરચાં નાખ્યા છે. હવે આપણે છે ને આ મરચું ખાંડેલું હતું આદુ લસણવાળું તે નાખ્યું છે. એમાં થોડું પાણી નાખીને પછી નાખી દીધું છે.
પછી આપણે એકદમ હલાવી નાખીને એને ચડવા દઈશું મરચાંને. મરચું ચડી જાય પછી આપણે પાતળા નાખવાના છે આપણા ભજીયા. એકદમ ચડવા દેવાના છે. ચડી ગયું છે મરચું. હવે આપણે ભજીયા નાખી દીધા છે આપણા પાતળા કયો ભજીયા કયો અળવીના બે આપણે કહી શકીએ છીએ. હવે આપણે તેને એકદમ હલાવી નાખીશું જે મસાલો બધો એમાં ભરી જાય. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા સાસુમાં બનાવે છે ભજીયા. હવે ધાણા ભાજી નાખશી.